આજે આપણે બનાવીશું ટોટાપુરી કેરીનો મુરબ્બો બનાવીશું। એના માટે સામગ્રી છે 1 કિલો ટોટાપુરી કેરી લીધી છે। 1 કિલો કેરી લીધી છે એટલે 1 કિલો ખાંડ લેવી પડે અને તજ છે, લવિંગ, એલચી છે। આપણે કેરીને છીણી લીધી છે। એમાં હવે આપણે ખાંડ મિક્સ કરી દઈશું। આને આપણે 10 મિનિટ સુધી આમ જ રહેવા દઈશું, પછી ગેસ પર આપણે બનાવી લઈશું। 10 મિનિટ આમ જ ઢાંકીને મૂકી રાખીશું। આ જો 10 મિનિટ પછી આ રીતે થઈ ગયું છે। હવે આપણે ગેસ પર ચડાવી દઈશું। આ રીતે આપણે હલાવતા રહીશું। આ રીતે હલાવતા જ રહીશું, નહીં તો નીચે બેસી જશે। અને મુરબ્બો બનાવવા માટે વાસણ કોઈ પણ જાડું હોય એ જ લઈશું, નહીં તો પછી આ મુરબ્બો ચોંટી જશે। આ રીતેનો આ કલર થઈ ગઈ છે। હવે આપણે જોઈ લઈએ આપણને કઈ રીતે ખબર પડે। આ રીતે જોઈએ, જો આ તાર આવી રીતે થતી હોય તો જાણી જવાનું કે આ થઈ ગયો છે આપણો મુરબ્બો। હવે એમાં આપણે તજ નાખી દઈશું, લવિંગ નાખી દઈશું અને એલચી નાખી દઈશું। હજુ આપણે 5 મિનિટ સુધી રહેવા દઈએ, પછી ગેસ બંધ કરીશું। આપણે 5 મિનિટ થઈ ગઈ છે, પાછું આપણે જોઈ લઈએ। આ જો આ રીતે તાર થાય છે। જો આ રીતે તાર નહીં થાય ને તમે સ્ટોર કરશો તો મુરબ્બો તમારો બગડી જશે અને તરત જ ઉપર ફૂગ ચડી આવશે। એટલે જો આ રીતે તાર થશે તો જ તમારો મુરબ્બો પરફેક્ટ બન્યો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈએ। અહીં આપણો મુરબ્બો રેડી થઈ ગયો છે। આ રીતે મુરબ્બો તમે બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો।